અસમય સંખ્યાઓ. પહેલાની સિમ્પલ વ્યાખ્યા જોઈ લઈ. જો સંખ્યા એસ ને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં મૂકી ના શકાય તો તેવી સંખ્યા એસને અસમય સંખ્યા કહે છે. સમજીએ. આપણે અગાઉ શીખી ગયા કે કોઈ પણ સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાઓને સમય સંખ્યા કહે છે. આપણે જોયું તો 2/3 આ એક સમય સંખ્યા છે જેને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય છે. બરાબર. 5 આ પણ એક સમય સંખ્યા છે, 5/1. તો આ પણ એક સમય સંખ્યા છે. અહીંયા તો એવી સંખ્યાની વાત થાય કે જેને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી ન શકાય, એટલે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ન મૂકી શકાય એવી સંખ્યા. તો એવી સંખ્યા કઈ રીતે, કેવી રીતે હોઈ શકે આગળ હજી સમજીએ. બીજી રીતે આપણે જોઈએ તો જે સંખ્યા સમય સંખ્યા નથી તેને અસમય સંખ્યા કહે છે. બરાબર છે. જે સંખ્યા સમય નથી, આપણે અગાઉ જોઈ ગયા છીએ સંખ્યાઓનો અલગ અલગ સમૂહ, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા. બરાબર છે. આ બધી સંખ્યાઓનો સમૂહ એટલે સમય સંખ્યા. હવે આ સમય સંખ્યા સિવાયની જે સંખ્યા છે એ અસમય સંખ્યા છે. બરાબર છે. બીજી રીતે હજી આગળ કહીએ તો દશાંશ પદ્ધતિ મુજબ જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય અથવા અનંત આવૃત ન હોય, બરાબર છે, તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. પાછા તમારી માટે શબ્દો આવ્યા, એક શાંત અને આ અનંત આવૃત. હવે શાંત અને અનંત આવૃત શું છે એ પણ આગળ જ આપણે સમજવાનું છે. ડિટેલમાં સમજીએ છીએ, વિગતે સમજીએ છીએ. ટૂંકમાં બીજી રીતે કહીએ ને તો ભાઈ કે અસમય સંખ્યાને છે એ પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય નહીં. કેવી સંખ્યાઓ? તો કે ઘણી બધી સંખ્યા આપણે જોઈએ છીએ, બરાબર છે, તો એ સંખ્યાઓના વર્ગમૂળ નથી નીકળતા. દાખલા કે √2 વર્ગમૂળ આપણે મેળવી શકીએ નહીં, √3 વર્ગમૂળ, 10 ઘનમૂળ, આવી સંખ્યાઓને આપણે વર્ગમૂળ મેળવી શકતા નથી. તો આવી બધી જેનું વર્ગમૂળ ન મળે, જેનું ઘનમૂળ ન મળે, જેનું ચતુર્થમૂળ ન મળે તેવી સંખ્યાઓને છે એને પણ આપણે અસમય સંખ્યા કહી શકીએ છીએ. દાખલા તરીકે હવે ખાલી ઉદાહરણ લઈએ આપણે માત્ર કે ભાઈ વર્ગમૂળમાં 4 તો એને જવાબ આવે 2, તો 2 પોતે સમય સંખ્યા છે. બરાબર છે. વર્ગમૂળમાં 9 તો એનું વર્ગમૂળ છે એ કેટલું આવે છે? 3 આવે છે, તો 3 પોતે સમય સંખ્યા છે. બરાબર છે. ઘનમૂળમાં 8 તો 8નું ઘનમૂળ કોણ આવે? 2. બરાબર છે. તો આવી રીતે આ બધી સંખ્યા છે એના વર્ગમૂળ અને ઘનમૂળ નીકળે છે, તો એ ઘનમૂળ નીકળતા બાદ એ કેવી છે? સમય સંખ્યાઓ થઈ જાય છે. બરાબર. પરંતુ વર્ગમૂળમાં 5 તો એનો કોઈ આપણી પાસે જવાબ છે નહીં. બરાબર છે. વર્ગમૂળમાં, બરાબર છે, વર્ગમૂળમાં છે એ 10 તો એનો કયો જવાબ આવે? આપણી પાસે એનો કોઈ આન્સર છે નહીં. એટલા માટે આવી બધી સંખ્યાઓ છે કેવી છે? અસમય સંખ્યા છે. આ ઉપરાંત દશાંશ સ્વરૂપે તમે કોઈ પણ સંખ્યા જોશો, બરાબર, અસમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ તમે અનંત અનાવૃત હોય છે. આગળ જેની ચર્ચા કરી, અનંત અનાવૃત એટલે શું? બરાબર છે. દાખલા તરીકે અહીંયા તમે જો 0.01 પછી પાછા 2 શૂન્ય, બરાબર છે, આ રીતનું દશાંશ સ્વરૂપ એ છે અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ કહેવાય. હજી એ અનંત અનાવૃત હું એ આગળ તમે સમજશો એટલે તમને પાક્કું એનું ખ્યાલ આવી જશે. એટલે આપણે છે એ આગળ હવે અસમય સંખ્યા અને સમય સંખ્યાના દશાંશ સ્વરૂપ વિશે સમજશું ત્યારે એની સમજૂતી મેળવશું. બરાબર છે. હવે આપણે આગળ છે એ જોઈએ તો છે વાસ્તવિક સંખ્યાઓ. બરાબર છે. આપણે અત્યાર સુધી સંખ્યા ફરી વખત યાદ કરી તો કે પ્રાકૃતિક સંખ્યા, એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે એ શેમાં આવી જાય? તો કે પૂર્ણ સંખ્યામાં આવી જાય. પૂર્ણ સંખ્યા બધી શેમાં આવી જાય છે? તો પૂર્ણાંક સંખ્યામાં આવી જાય છે. પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા ભેગા મળે એટલે સમય સંખ્યાઓ થાય છે. અને સમય સંખ્યા સિવાયની જે સંખ્યાઓ છે એ અસમય સંખ્યાઓ છે. અને આમ આ સમય સંખ્યાઓ
અને અસમય સંખ્યાઓને એક સાથે લેતા જે સમૂહ મળે ને તેને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહે છે અને તેને સંકેતમાં આર વડે દર્શાવવામાં આવે છે. બરાબર, એટલે કે ટૂંકમાં કહીએ તો વાસ્તવિક સંખ્યાઓ એ બધી જ સંખ્યાઓનો સમૂહ છે. બરાબર છે, વાસ્તવિક સંખ્યા છે એ બધી જ સંખ્યાઓનો સમૂહ છે. હવે આગળ આપણે થોડીક વાત કરીએ કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાના વર્ગમૂળના સ્વરૂપમાં હોય તેવી અસમય સંખ્યાઓ છે. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાના વર્ગમૂળના સ્વરૂપમાં હોય એમાં વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, પણ મેં અગાઉ કીધું એમ વર્ગમૂળમાં 4 છે એ અસમય સંખ્યા નથી, વર્ગમૂળમાં 9 છે એ અસમય સંખ્યા નથી, વર્ગમૂળમાં 16 છે એ અસમય સંખ્યા છે નહીં. અને વળી પાછી જે આ અસમય સંખ્યાઓ છે એને પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ દ્વારા આપણે સંખ્યા રેખા પર પણ દર્શાવી શકીએ છીએ. એ પણ આગળ હું તમને સમજાવીશ, આગળ જ્યારે આવશે કે કોઈ પણ આ અસમય સંખ્યા છે વર્ગમૂળમાં આપેલી અસમય સંખ્યાઓને છે એ પ્રાકૃતિક સંખ્યાના 2 કે તેથી વધુ સંખ્યાના વર્ગના સરવાળા તરીકે કઈ રીતે દર્શાવે સંખ્યા રેખા પર તેના વિશે માહિતી પણ હું તમને આગળ આપીશ. તો અત્યારે આપણે આગળ ચર્ચા કરીએ છીએ ભાઈ કે ભાઈ વાસ્તવિક સંખ્યા જે આપણે વાત કરતા વાસ્તવિક સંખ્યા મુખ્યત્વે કોણ, તો કે હવે આપણે સમજી લો કે વાસ્તવિક સંખ્યાઓના મુખ્ય 2 જ પ્રકાર આપણે છે એ કહી શકીએ. બરાબર છે, ક્યાં ક્યાં, તો કે એક છે એ સમય અને બીજી છે એ અસમય. તો આ સમય અને અસમય એ 2 અલગ અલગ પ્રકારની સંખ્યાઓ એટલે તમામ વાસ્તવિક સંખ્યાઓ આવી ગઈ. બરાબર છે, તો જે આ વાસ્તવિક સંખ્યા છે તેની દશાંશ અભિવ્યક્તિ, દશાંશ અભિવ્યક્તિ એટલે શું આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ. બરાબર, તેમ છતાં આપણે સમજીએ દશાંશ અભિવ્યક્તિ એટલે કે કોઈ પણ સમય સંખ્યા હોય જેને આપણે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવ્યો, દાખલા તરીકે 3/4. હવે દશાંશ અભિવ્યક્તિ મેળવવા માટે આપણે 3 ને છે એ 4 વડે ભાગાકાર કરવો પડે. 3 ને 4 વડે ભાગાકાર કરીએ એટલે આપણને જે જવાબ સામે મળે પોઈન્ટમાં, બરાબર છે, તો એ એનું દશાંશ સ્વરૂપ કહેવાય. બરાબર, અહીંયા આપણે 3 અને 4, 3/4નું આપણે મેળવશું તો પહેલાં 0 પોઈન્ટ. બરાબર છે, તો કે 4 × 7 = 28, 4 × 5 = 0.75 મળ્યું. તો આ 0.75 છે એ 3/4ની દશાંશ અભિવ્યક્તિ કહેવાય. તો એ દશાંશ અભિવ્યક્તિ વિશે આપણે આગળ અભ્યાસ કરીએ તો કે ભાઈ દરેક સમય સંખ્યા છે એ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય છે, જ્યાં પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય છે. એટલે કે કોઈ પણ સમય સંખ્યાને આપણે અગાઉ પણ જોઈ ગયા છે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય છે. બરાબર છે, હવે એમાં આ પીના છેદમાં ક્યુ સ્વરૂપની જે સમય સંખ્યા છે એને દશાંશ સ્વરૂપમાં દર્શાવવા માટે શું કરવું પડે, તો કે પીને ક્યુ વડે ભાંગવામાં આવે છે. પીને હમણાં આગળ મેં તમને સમજાવ્યું, અહીંયા પી આપણે 3 અને છેદમાં 4 લીધું તો પીને ક્યુ વડે ભાંગવામાં આવે છે. ભાગફળ શોધવાની ક્રિયા દરમિયાન મળતી શેષ વિશે 2 શક્યતાઓ છે. હવે આ ખાસ સમજવાનું છે તમારે. બરાબર, કે કોઈ પણ સમય સંખ્યા છે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં હોય એને આપણે દશાંશ સ્વરૂપે દર્શાવીએ ત્યારે આપણે અંશ છે એને છેદ વડે ભાંગતા હોઈએ છીએ. તો એ અંશને છેદ વડે ભાંગવા માટે એનું જે ભાગફળ શોધવાની જે ક્રિયા થાય છે ત્યારે શેષ માટે 2 શક્યતા જોવા મળે. કઈ શક્યતા? શેષ એટલે તમને ખ્યાલ છે ભાગાકારની પ્રક્રિયામાં છે. બરાબર છે, શેષ એટલે શું છે એના વિશે તમને માહિતી છે. તો હવે શેષ માટે 2 શક્યતાઓ છે. પહેલી શક્યતા તો કે ભાગાકારની ક્રિયાના અમુક તબક્કા પછી શેષ શૂન્ય મળે છે. ધ્યાનપૂર્વક સમજો. બરાબર છે, કે ભાગાકારની ક્રિયાના અમુક તબક્કા પછી શેષ શૂન્ય વધે છે. હવે શેષ શૂન્ય વધવી એટલે શું, તો એનું એક ઉદાહરણ લઈને આપણે જોઈએ કે અહીંયા આપણે તમારી સામે છે એ 5/8 એક સમય સંખ્યા આપી છે જ્યાં પી બરાબર 5 અને ક્યુ બરાબર 8 છે. હવે આપણે છે એ જે P5 છે એને 8 વડે ભાગાકાર કરીશું. એની મેં અહીંયા નીચે છે ગણતરી તમને દર્શાવી છે, જોઈએ આપણે. બરાબર છે, સૌથી પહેલાં આપણે તમે જો તો ભાઈ 5 ને કેટલા વડે ભાંગવાના છે, તો કે 8 વડે ભાંગવાના છે. તો સૌથી પહેલાં 5 છે એ 8થી કેવા છે, નાના છે, એટલે ભાગ ચાલશે નહીં. એટલે સૌથી પહેલાં ભાગમાં પડી 0. એટલે હવે આપણે ભાગાકાર તમે જાણો છો એ રીતે અહીંયા 0 મૂકી એટલે આપણે અહીંયા પોઈન્ટ મૂક્યો.
હવે 50 થઈ ગયા. 8નો ઘડિયો 50ને વધીને ત્યાં સુધી તમે બોલો તો 8 છક કેટલા થાય? 48. બરાબર છે, 8 છક 48. હવે તમે છે એ આની બાદ બાકી કરો, 50 48 બાદ કરો એટલે કેટલા વધે? 2. હવે 8 અને 2 બે નાના છે, ભાગ ન હાલે. બરાબર છે, એટલે અહીંયા આપણે મૂકી 0. બરાબર. હવે શું કરશું તો કે ભાઈ 8 દૂને કેટલા આવશે? 16. 20માંથી 16 જાય કેટલા વધ્યા? 40. 20માંથી 16 જાય, સોરી, કેટલા વધશે? 4. બરાબર છે. હવે આગળ દાખલો ગણવા માટે બાજુમાં ચડાવી 0. હવે 8 તો કે 8 પંચા કેટલા થાય ભાઈ? 8 પંચા 40. અને છેલ્લે શેષ શું વધી ગઈ? 0. બરાબર. છેલ્લે શેષ કેટલી વધી? 0. એટલે અહીંયા મેં શું કીધું જો કે ભાઈ ભાંગાકારની ક્રિયાના અમુક તબક્કા પછી શેષ શું થઈ જાય? 0 થઈ જાય. અહીંયા જો આપણે થોડી વાર માટે ભાગાકાર કર્યો, બરાબર, પોઈન્ટ પર 6 આવ્યા, 2 આવ્યા, 5 આવ્યા, છેલ્લે શું થઈ ગયું ભાઈ? 0 થઈ જાય. તો અહીંયા તમે જોવો છો કે ભાઈ બરાબર છે કે 5/8, બરાબર, 5/8 એનું દશાંશ અભિવ્યક્તિ શું થાય તો કે 0.625 એ એની દશાંશ અભિવ્યક્તિ થાય. સમજાય છે? આગળ હજી જોઈએ આપણે. બરાબર છે. એક બીજું ઉદાહરણ લઈએ. બરાબર કે બીજું ઉદાહરણ શું લીધું આપણે તો કે બીજું ઉદાહરણ આપણે એવું લીધું કે 4/5. 4/5 ને આપણે ભાગાકાર કરશું તો જુઓ તમે અહીંયા, બરાબર, 4/5. બરાબર. હવે 5 ને છે આપણે ભાગાકાર કરવા માટે 4 નાના છે એટલે પહેલાં તો 0. બરાબર. બાજુમાં 0 ચડાવવા માટે અહીં મૂક્યા પોઈન્ટ. બરાબર. 5 × 8 = 40. 40 મળે 40 જાય કેટલા વધ્યા? 0. ભાગાકારની એક ક્રિયા કરી અને શેષ કેવી થઈ ગઈ ભાઈ? 0 થઈ ગઈ. એટલે 4/5નું દશાંશ અભિવ્યક્તિ 0.8 થાય. આગળ ઉદાહરણ હજી જોઈએ આપણે. બરાબર છે. આગળ તમે ઉદાહરણ છે એ તમારી રીતે હજી પણ જોઈ શકો છો. જોઈ શકો છો. તો આ દશાંશ અભિવ્યક્તિ છે એ ભાગાકારની અમુક ક્રિયા પછી કેવી થઈ ગઈ? શેષ 0 થઈ ગઈ. બરાબર છે. તો આ એક આ પ્રકારનો ભાગાકાર મળે. કે આગળ હજી આપણે જોઈએ તો બીજી શક્યતા શું છે? તો બીજી શક્યતા છે કે ભાઈ ભાગાકારની ક્રિયાના અમુક તબક્કા પછી શેષ ક્યારેય 0 થતી નથી, પરંતુ શેષનું પુનરાવર્તન થાય છે અને દશાંશ અભિવ્યક્તિ આગળ ને આગળ વધતી જાય છે. આ પણ ખાસ સમજી લો તમે. બરાબર. શેષ ક્યારેય પણ 0 થતી નથી. તમે ભાગાકાર કરતા જ જાઓ. ઉપર તમે 2 દાખલા જોયા. બરાબર છે. એમાં અમુક ક્રિયા પછી શેષ 0 થઈ ગઈ. તો એની માટે આપણે ઉદાહરણ છે એ 5/7 છે. એનું ઉદાહરણ ચાલો જોઈએ આપણે. બરાબર. સૌથી પહેલાં આપણે છે અહીંયા તમને છે એની સમજૂતી મેં આપેલી છે. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ. જો તમે સૌથી પહેલાં આપણે 5 ને 5 પી છે. બરાબર છે. એને ક્યુ 7 વડે આપણે ભાગાકાર કરીશું. સૌથી પહેલાં ભાગ ન ચાલે એટલે 0. અહીંયા મૂકી 0 અને અહીંયા મૂક્યો પોઈન્ટ. બરાબર. હવે 7 49 આવ્યા. 50 49 જાય એટલે કેટલા વધે ભાઈ? 1 વધે. બાજુમાં ચડાવી 0. 7નો ઘડિયો પાછો 10 ને વધે તો 7 એકા 7. બરાબર છે. 7 એકા 7 કર્યો તો કેટલા આવ્યા? બરાબર. 10માંથી 7 કાઢ્યા એટલે કેટલા વધે? આપણે 3 વધે. ભાગનો એટલે 0. એ આપણે જગ્યા અહીંયા છે એટલે અહીંયા લઈએ આપણે 30. હવે 7નો ઘડિયો 30 ને વધે નહીં ત્યાં સુધી તો કે 7 ચોકુ 28. 30માંથી 28 જાય કેટલા વધે? 2 વધે. ભાગનો એટલે 0 કરી. બરાબર છે. પાછો 7નો ઘડિયો 20 ને વધે નહીં ત્યાં સુધી તો કે 7 દૂને 14. 20માંથી 14 બાદ કરો કેટલા વધે ભાઈ? 6 વધે. ભાગનો ભાગમાં બરાબર બાજુમાં ચડાવી 0. બરાબર. 60 થઈ ગયા. અહીંયા 60 આપણે અહીંયા લખી લઈએ. હવે આપણે 7નો ઘડિયો બોલી તો કે 7નો ઘડિયો 60 ને વધે ત્યાં સુધી બોલી 7 8 ને 56. 56 મળી 60માંથી 56 બાદ કરો કેટલા વધશે ભાઈ? 40 વધશે. હવે આ 40 જે આપણે વધ્યા છે, બરાબર, 4 વધશે તો 4ની બાજુમાં ભાગનો એટલે હું ચડાવશું? 0 ચડાવશું. બરાબર. 40 થયા. હવે 40 7નો ઘડિયો આપણે ક્યાં સુધી બોલવાનું? 40 ને વધીને ત્યાં સુધી તો કે કેટલા આવશે? તો કે 7 5 ને 35. 7 5 ને 35 કેટલું? 40 માલી 35 જાય એટલે કેટલા વધશે? 5 વધશે. હવે 5 ભાગનો એટલે બાજુમાં ચડાવી 0. પાછા 50 આવી ગયા. હવે જુઓ તમે શરૂઆતમાં તમે જુઓ અહીંયા કેટલા હતા? 50 હતા. હજી શેષ તો 0 થઈ જ નથી. હવે પાછી તમે ભાગાકારની પ્રક્રિયા કરશો એટલે શું થવાનું છે? તો કે પાછા આવશે તમારે 7, પછી આવશે તમારે 1, પછી આવશે પાછા તમારે 4, પછી આવશે 2, 8, 5 પાછા આવશે.
પાછી આના પ્રક્રિયા થશે. ક્યાં સુધી ચાલ્યા રાખશે? અનંત સુધી છે એ ચાલ્યા જ રાખશે આ પ્રક્રિયા. બરાબર છે. હજી આગળ આપણે એકાદ ઉદાહરણ જોઈએ. બરાબર છે. આપણો પ્રશ્ન દાખલા કે આ 2 નંબરનું ઉદાહરણ છે, 1/3 છે. જુઓ તમે, હવે આપણે 1ને છે બરાબર 1ને 3 વડે ભાંગશું. ભાગ ન હાલે પહેલાં એટલે 0, પોઈન્ટ મૂકવા માટે 0, 10 થયા બરાબર. 3 તેરીને 9, 10માંથી 9 જાય કેટલા વધે? 1, પાછી 0 ચડાવી તો પાછા 3 તેરીને 9, 10માંથી 9 જાય કેટલા વધશે? 1. આગળ પ્રક્રિયા કરો તમે તો કે ભાઈ હજી અહીં મીંડું ચડાવવું. આગળ પ્રક્રિયા કરો, હજી અહીં 0 ચડાવવું. બરાબર છે. હવે 0 કરીશું એટલે પાછા 3, એટલે કે ક્યાં સુધી અહીંયા છે એ આગળ તમે જોશો તો 3, 3, 3 એ શું થશે? રિપીટ, પુનરાવર્તન થયા જ રાખશે. એ જ રીતે આપણો ઉદાહરણ નંબર છે એ અહીંયા 3 પણ જોઈ લઈ. 7/6 છે બરાબર છે. તો સૌથી પહેલાં આપણે 7ને 6થી ભાંગશું તો કે પહેલાં 6 એકાને 6, 1 વધ્યો, ભાગ ન હાલે એટલે મીંડું, અહીંયા ચડાવ્યો પોઈન્ટ. 6 એકાને 6 કેટલા વધ્યા? 4 વધ્યા, ભાગ ન હાલે એટલે મીંડું ચડાવ્યું. 6 36 આવ્યા બરાબર. 40 36 પાછા કેટલા? 40 36 કેટલા આવ્યા? 4 આવે, ભાગ ન હાલે મીંડું. પાછું શું થશે? 6 36 આવશે. કેટલા વધશે? તો કે 4 વધશે. પાછું આપણે શું કરવાનું છે? અહીં મીંડું ચડાવશું એટલે પાછા 36, એટલે કે અહીંયા 6, 6 અને 6 બરાબર છે એ રિપીટ થયા જ રાખશે. એટલે કે શેષ ક્યારેય શૂન્ય થતી જ નથી. બરાબર. શેષ છે એ અનંત સુધી ચાલ્યા જ રાખે, ચાલ્યા જ રાખશે. પછી શેષ છે કઈ રીતે ચાલશે? તો કે તમે ચોક્કસ કહી શકશો. તમે જો અહીંયા જોવો તો કે પહેલાં 7, 1 બરાબર છે. પહેલાં 7 આવ્યા, પછી 1, 4, 2, 8, 5 અને પછી પાછા તમે જો 7, 1, 4, 2, 8, 5. હજી હવે તમને ખબર છે હવે કયો આંકડો આવશે? 7, 1, 4, 2, 8, 5. એ જ રીતે અહીંયા પણ તમને ખ્યાલ આવી ગયો. જો પોઈન્ટ પછી 3, 3 આવે છે એટલે તમે આગળ પોઈન્ટ પછી 3, 3 આવશે. અહીંયા પણ તમને ખ્યાલ આવી ગયો ત્રીજામાંથી કે પોઈન્ટ પછી 6, 6 ને 6 જ આવશે. અહીંયા 3, 3 ને 3 જ આવશે. અને અહીંયા છે એ રિપીટ કોણ થશે? 1, 7, 1, 4, 2, 8, 5 રિપીટ થયા જ રાખશે, પુનરાવર્તન થયા જ રાખશે. તો 1 છે એ તમને શેષનું શું થશે? પુનરાવર્તન થયા જ રાખશે. તો આ પ્રકારનું પણ તમને છે એ દશાંશ અભિવ્યક્તિ છે એ મળી શકે છે. તો આની ઉપરથી આપણે અમુક બાબતો યાદ રાખવાની છે કે ભાઈ જો શું યાદ રાખવાનું છે તો કે ભાઈ જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા અનંત આવૃત હોય તો તે સંખ્યા સમય સંખ્યા છે. હવે તમને ખ્યાલ આવી ગયો મિત્રો કે અહીંયા તમે જોયો છો બરાબર છે. અમુક સંખ્યા આપણે જોઈ તો અહીંયા તમે જોઈ શકો છો આનું દશાંશ સ્વરૂપ છે એ પોઈન્ટ પછી અમુક સંખ્યાએ અટકી ગયું. તો આ દશાંશ સ્વરૂપ છે એ શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. એ જ રીતે અહીંયા પણ તમે જોયું છે કે 4/5 છે એનું દશાંશ સ્વરૂપ 0.8 એટલે કે એક જગ્યાએ એક આંકડે છે દશાંશ સ્વરૂપ અટકી ગયું છે એટલે એનું દશાંશ સ્વરૂપ પણ કેવું કહેવાય? શાંત કહેવાય. અને બીજી રીતે અહીંયા તમે જો તો આ સંખ્યાનું બરાબર 5/7 છે એ 5/7નું દશાંશ સ્વરૂપ છે એ શાંત નથી પણ આગળ ચાલ્યા જ રાખે છે. તો એ અનંત અને પછી કઈ રકમ ચાલે છે તો કે એકની એક જ અમુક સંખ્યા જ રિપીટ થાય છે. બરાબર છે. અમુક સંખ્યા જ રિપીટ થાય છે એટલે અમુક સંખ્યા રિપીટ થતી હોય, ચોક્કસ સંખ્યાઓ રિપીટ થાય એટલે એ દશાંશ સ્વરૂપ છે એ અનંત છે પણ કેવું છે? આવૃત કહેવાય એને. કેવું છે? આવૃત. અહીંયા તમે જુઓ તમે બરાબર છે કે ભાઈ 1/3નું દશાંશ સ્વરૂપ છે તો પોઈન્ટ પછી 3, 3, 3 કયો આંકડો આવે છે તમને અગાઉથી ખબર છે કે 3 જ આવશે બધે. અહીંયા પણ તમને ખબર છે કે પોઈન્ટ પછી 6 આવે, એક જગ્યાએ 6 આવે છે તો હવે પછી તમે ભાગાકાર કરશો તો 6 આવ્યા જ રાખશે. તો આને અનંત આવૃત દશાંશ સ્વરૂપ કહેવાય. કેવું કહેવાય? અનંત આવૃત. અને જે પોઈન્ટ પછી અમુક સંખ્યા દશાંશ સ્વરૂપ અટકી જાય બરાબર છે તો એને શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. અને પોઈન્ટ પછી કોઈ પણ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન વારંવાર થયા જ રાખે તો એને છે એ અનંત આવૃત કહેવાય. બરાબર છે. અને આગળ હવે આપણે જોઈએ બરાબર છે કે ભાઈ કોઈ પણ સંખ્યા છે એ કોઈ પણ સંખ્યા દશાંશ સ્વરૂપમાં અનંત આવૃત સ્વરૂપે આપેલ હોય તો તેને P/Q સ્વરૂપે લખી શકાય. અનંત આવૃત સ્વરૂપે અથવા તો શાંત સ્વરૂપે હોય ને તો જ તેને P/Q સ્વરૂપે લખી શકાય. તો આ વાતને ખાસ યાદ રાખવાની છે મિત્રો કે જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય અથવા તો અનંત આવૃત હોય
તેને જ પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય. બાકી અમુક સંખ્યાઓ મિત્રો છે, બરાબર. દાખલા કે હવે હું તમને કહું, હમણાં આપણે અગાઉ એક સંખ્યા તો છે કે ભાઈ 0.2, 3, 4, 6, 0, 7, 8, 5, 6, 7, 4 કઈ સંખ્યા રિપીટ થશે પછી એ તમને મને કોઈને ખબર નથી. એટલે કે પોઈન્ટ પછી દશાંશ રૂપ ચાલ્યા જ રાખે, પણ કોઈ ચોક્કસ સંખ્યા ન આવતી હોય, બરાબર છે. એટલે કે આવા દશાંશ રૂપને કેવું આગળ આપણે તો અનંત અનાવૃત, કેવું કહેવાય? અનાવૃત. આવૃત ન હોય એવું, અનાવૃત. તો આવી સંખ્યા બધી છે, એ બધી સંખ્યા છે ને એ અસમય સંખ્યાઓ છે. ફરી વખત આપણે કે કેવી સંખ્યાઓ, તો કે જેનું દશાંશ સ્વરૂપ શાંત હોય અથવા તો અનંત આવૃત હોય, આવી સંખ્યાઓને આપણે દશાંશ પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. હવે આ માટે ઘણી એક ખાસ યાદ રાખવાની છે નહીં કે જો સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ પોઈન્ટ પછી એક જ આંકડો પુનરાવર્ત થતો, અહીંયા તમને કંઈ પૂછો પોઈન્ટ પછી પી એવું સ્વરૂપે તમને આપ્યું છે. એટલે કે પોઈન્ટ પછી આંકડો છે એ એક જ આંકડો રિપીટ થતો, દાખલા કે 0.33333 આ રીતે એક જ આંકડો રિપીટ થતો, દાખલા તરીકે 0.444, દાખલા તરીકે 0.555. તો એ સંખ્યાને છે ને તમે અંશ અને છેદ સ્વરૂપે પીના છેદમાં 9 સ્વરૂપે દર્શાવી શકો. એટલે કે પી એટલે જે આંકડો રિપીટ થાય એ, અને છેદમાં ફરજિયાત 9 આવે. આગળ આપણે એનું ઉદાહરણ જોઈએ છીએ. અને જો સમય સંખ્યા છે એ 0.pq સ્વરૂપે હોય, એટલે કે અનંત આવૃત જે સ્વરૂપ હોય, એક બે જ આંકડા રિપીટ થતા, દાખલા કે 0.12 બરાબર, પછી પાછા 12 આ જ રીતે રિપીટ થતા, એટલે કે બે આંકડા જ રિપીટ થતા હોય, તો એનું દશાંશ સ્વરૂપ છે એ PQ ના છેદમાં 99 સ્વરૂપે દર્શાવી શકાય. અને વળી જો સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ છે એ 0.PQR સ્વરૂપે જે ચાલતું હોય, બરાબર, 0.PQR એટલે કે પોઈન્ટ પછી 3 જ આંકડા રિપીટ થતા હોય, તો તેને PQR અને છેદમાં 999 સ્વરૂપે દર્શાવી શકાય. એટલે કે આ મિત્રો તમને છે પરીક્ષામાં ખાલી જગ્યામાં પ્રશ્ન પૂછે કે ભાઈ આ રીતે પૂછે કે ભાઈ 0.333 ને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવો, બરાબર. 0.333 એને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવો, એટલે કે ભાઈ પોઈન્ટ પછી એક જ આંકડો રિપીટ થાય છે. હમણાં આપણે કીધું કે આને છે એ પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવવું હોય તો ઉપર કોણ લેવાનું, તો ઉપર જે આંકડો પી જે રિપીટ થતો હોય અને છેદમાં કોને લેવાનો, તો છેદમાં 9. તો અહીં રિપીટ થતો આંકડો આપણે 3 છે, છેદમાં કોણ છે 9. એટલે અહીંયા 3 છેદમાં 9 એને અંશ અને છેદમાં છેદ ઉડે છે, એટલે બરાબર 3 તેરી 9 એટલે 1 છેદમાં 3. તો 0.33 દશાંશ સ્વરૂપ આપણે શું થઈ ગયું, પીના છેદમાં ક્યુ સ્વરૂપ શું થઈ ગયું, તો 1 છેદમાં 3. એ જ રીતે તમે જોઈ શકો છો કે ભાઈ 0.555 છે, બરાબર છે, એ રિપીટ થાય છે. તો આપણે આના પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવવું હોય, બરાબર છે. તો ઉપર આપણે છે શું લેવાનું, તો કે ઉપર આપણે છે જે અંશ હોય, જે આંકડો રિપીટ થતો એ 5 અને છેદમાં ફરજિયાત શું લેવાનું 9. તો 5 છેદમાં 9 એ આનું શું થઈ ગયું ભાઈ, પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવ્યું કહેવાય. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 0 પોઈન્ટ પછી કેટલા આવે છે, તો કે 1 2 1 2 1 2, એટલે કે પોઈન્ટ પછી બે આંકડા રિપીટ થાય છે. તો ઉપર શું લેવાનું, તો ઉપર PQ લેવાનું. તો અહીં P1 અને બરાબર છે PQ એટલે 1 અને 2, એ બેને ક્યાં લઈ લીધા આપણે, અંશમાં લઈ લીધા, અને છેદમાં ફરજિયાત કેટલા લખવાના 99. સિમ્પલ વસ્તુ છે. અહીં તક પોઈન્ટ પછી જુઓ તમે બે આંકડા રિપીટ થાય 3 4, બરાબર, પછી વારંવાર એ જ રિપીટ થતા હોય તો અંશ પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવો તો 3 છેદમાં 4 છેદમાં 99, બરાબર છે. એ જ રીતે તમે અહીં જોઈ શકો છો મિત્રો કે 0.1 2 3 1 2 3 પોઈન્ટ પછી આંકડા રિપીટ થાય છે. કેટલા આંકડા રિપીટ થાય, 3 આંકડા રિપીટ થાય. કેટલા થાય છે ભાઈ, 3 આંકડા રિપીટ થાય છે. એટલે આપણે કીધું હતું ભાઈ PQ અને R. તો PQR એટલે કે 1 2 3 અંશમાં કેટલા લઈ લીધા આપણે ભાઈ, એ અંશમાં આપણે છે એ 1 2 અને 3 લઈ લેવાના, છેદમાં કેટલા લખવાના 999 લખી લેવાના. એટલે આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપ થઈ ગયું છે. એ જ રીતે અહીંયા જો તમે પોઈન્ટ પછી છે એ 4 7 9 4 7 9 એમ જ રિપીટ થાય છે. એટલે અંશમાં કેટલા લઈ લેવાનું ભાઈ,
4 7 અને 9 અને છેદમાં 999 બરાબર છે. એટલે છે એ આ રીતે તમે સરળ રીતે કોઈ પણ સંખ્યાઓ હોય એને દશાંશ સ્વરૂપ અનંત આવૃત હોય તો તમે એને અંશ અને છેદ સ્વરૂપે એટલે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકો છો. બરાબર છે મિત્રો. એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે. બરાબર છે કે ભાઈ જો કોઈ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય અથવા અનંત આવૃત હોય તો અને તો જ તે સંખ્યા સમય સંખ્યા છે. આ ખાસ. બરાબર છે. કોઈ પણ દશાંશ અભિવ્યક્તિ શાંત હોય અથવા તો અનંત આવૃત હોય તો અને તો જ તે સમય સંખ્યા હોય. અને જો કોઈ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તો અને તો જ તે સંખ્યા અસમય સંખ્યા છે. એટલે કે દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? અનંત અનાવૃત હોય તો તે સંખ્યા છે એ અસમય સંખ્યા છે. ટૂંકમાં આપણે કહીએ તો સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા અનંત આવૃત હોય છે અને અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય તો કે શાંત હોય અથવા તો અનંત આવૃત હોય અને અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય છે. બીજી રીતે એક ખાસ મિત્રો તમને છે એ મારે સમજાવવું છે કે કોઈ પણ સમય સંખ્યા હોય અંશ અને છેદ સ્વરૂપે, બરાબર છે, તો એ અંશ અને છેદ સ્વરૂપે દર્શાવેલી સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હશે કે અનંત આવૃત હશે એ તમે છે એ રકમના અમુક નિયમો જોઈને તમે કહી શકો છો. હું પહેલાં તમને ઉદાહરણ આપીને થોડુંક સમજાવી દઉં. દાખલા તરીકે અહીંયા તમે જોવો છો કે ભાઈ 3/4 છે. કેટલા છે? 3/4 છે. હવે એનું અહીં દશાંશ સ્વરૂપ મેં લખ્યું છે. જો દશાંશ અભિવ્યક્તિ મેં લખી છે. કેટલા આવ્યા? 0.75 આવે. મેં ગણતરી કરી છે. બરાબર. તમને ગણવી હોય તો તમે પણ રફકામ કરી શકો છો. 3/4નું દશાંશ સ્વરૂપ કેટલું આવ્યું? 0.75 આવ્યું. બરાબર છે. એ જ રીતે આગળ હું જે તમને પહેલાં સમજાવી દઉં કે 7/25 નું દશાંશ અભિવ્યક્તિ તમે જોઈ શકો છો. કેટલું છે તો કે 0.28 છે. એટલે કે શાંત છે. એ જ રીતે આગળ તમે પણ હજી જોઈ શકો છો. બરાબર છે. આગળ તમે છે એ 9/20નું દશાંશ સ્વરૂપ મારે જોવું છે. તો 9/20નું દશાંશ સ્વરૂપ છે એ 0.45 આવ્યું. એટલે કે એ પણ દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત છે. બરાબર છે. એ જ રીતે અહીંયા હવે જુઓ તમે 7/12 છે. તો એનું દશાંશ સ્વરૂપ મેં ગણતરી મારી રીતે કરી તો 0.58 પછી 3 3 3 એમને રિપીટ થતા જાય છે. બરાબર છે. એ જ રીતે મેં નીચે હજી પણ એક સંખ્યા લીધી હતી 22/15. તો 22/15નું દશાંશ સ્વરૂપ તમે જોવો છો 1.4666 અને પછી 6 રિપીટ જ થાય છે. બરાબર છે. એ જ રીતે મેં તમને છે અહીંયા 11/9 લીધા. બરાબર. 11/9 લીધા તો એનું દશાંશ સ્વરૂપ તમે જોવો છો 1.222 એમ કરતાં કરતાં 2 રિપીટ જ થતા જાય છે. તો આનું શું કારણ હોઈ શકે? તમે ગણતરી કર્યા વગર પણ કહી શકો. કઈ રીતે કહી શકો? ચાલો એક એકને આપણે ધ્યાનપૂર્વક સમજીએ અને જોઈએ. બરાબર. સૌથી પહેલાં તો 3/4. તો જો એમાં 3/4માં પી કેટલા છે તો કે પી 3 છે. ક્યુ કેટલા છે તો ક્યુ બરાબર 4 છે. બરાબર. પી 3 છે ને ક્યુ કેટલા છે? 4 છે. હવે આપણે છે ને છેદ જે ક્યુ છે ને એના અવિભાજ્ય અવયવ ચેક કરવાના. બરાબર. અહીંયા આપણે જોઈએ છે કે ભાઈ 4ના અવયવ છે. બરાબર. 4ના અવયવ છે એ તમે જોઈ શકો. કોણ કોણ છે તો કે 2 × 2 અવિભાજ્ય અવયવ કેટલા થયા? 2. એ જ રીતે તમે અહીંયા જો અહીંયા અંશ કોણ છે? પી. પી બરાબર 7 અને છેદ કોણ છે? ક્યુ બરાબર 25. બરાબર છે. હવે 25ના અવિભાજ્ય અવયવ આપણે જોઈએ તો 25ના અવિભાજ્ય અવયવ જોઈએ આપણે તો 25ના અવિભાજ્ય અવયવ 5 × 5 થાય. બરાબર છે. એ જ રીતે નીચે પણ જોઈએ તો કે પી ઉપર અહીંયા કેટલા છે? પી બરાબર કેટલા છે? 9 અને ક્યુ બરાબર કેટલા છે? 20. ક્યુ બરાબર કેટલા છે? 20. તો હવે 20ના અવિભાજ્ય અવયવ આપણે જોઈએ તો કે 20ના અવિભાજ્ય અવયવ 2 × 2 × 5 2 દુ 4 પંચા 20. એટલે કે 20ના અવિભાજ્ય અવયવ તમને કોણ મળે? 2 2 અને 5. તો એનું દશાંશ સ્વરૂપ પણ કેવું છે? શાંત છે. હવે આ શાંત દશાંશ સ્વરૂપ છે ને એમાં ખાસ એક જોવાનું એ જોઈએ. બરાબર છે. ખાસ દાખલા તરીકે છેદના જે અવયવ છે ક્યુના અવયવ છે જો અહીંયા કોણ આવ્યું? 2માં 2 છે.
અહીંયા કોણ આવ્યું? બંનેમાં 5 છે. અહીંયા કોણ આવ્યું? તો કે 2 છે અને 1 5 છે. તમે તમારી બુદ્ધિ દોડાવજો. ઉપર જેમ દશાંશ સ્વરૂપ હતું બરાબર છે, તો એ દશાંશ સ્વરૂપમાં છેદ 4ના બંને અવયવ કેવા ગણતો? 2 2 હતા. છેદ 25 હતો એટલે દશાંશ સ્વરૂપ શાંત છે. અવયવ કોણ છે? 5 5 છે. અહીંયા છેદ 20 છે. અવયવ કોણ છે? તો કે 2 2 અને 5. બરાબર છે. હવે એ જ રીતે નીચે જેનું દશાંશ સ્વરૂપ અનંત આવૃત છે એ જોઈએ. જો પી બરાબર છે, પી એટલે કે અંશ છે એ કેટલો છે? 7 ને છેદ ક્યુ કેટલો છે? 12. 12ના અવયવ જોવો તમે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. બુદ્ધિ દોડાવજો, વિચારજો. અહીંયા પી કેટલા છે? 22. ક્યુ કેટલા છે? 15. બુદ્ધિ દોડાવો. બરાબર. 15ના અવિભાજ્ય અવયવ જોવો તમે તો કે 3 ગુણ્યા 5. 15ના અવિભાજ્ય કોણ છે? 3 ગુણ્યા 5. બુદ્ધિ દોડાવો તમે. બરાબર છે. એ જ રીતે અહીંયા જુઓ તમે કે ભાઈ પી કેટલા છે? તો કે પી 11. ક્યુ કેટલા છે? તો ક્યુ 9 છે. બરાબર છે. 9ના અવિભાજ્ય અવયવ જોવો તમે તો કે 3 ગુણ્યા 3. અવિભાજ્ય અવયવ કોણ આવ્યું? 3 ગુણ્યા 3 આવ્યું. બરાબર છે. એટલે તમે જો જેનું દશાંશ અભિવ્યક્તિ છે બરાબર છે એ શાંત છે ને, એ ખાસ જો શાંત છે ને, એના અવિભાજ્ય અવયવ, એના છેદના અવિભાજ્ય અવયવ છે બરાબર છે એ કાં તો 2 છે, કેટલા છે? કાં તો 2 છે, કાં તો 5 છે, અને કાં તો 2 અને 5 બંને છે. કાં 2 છે, કાં 5 છે, અને કાં 2 અને 5 બંને છે. હવે તમે આગળ છે જ જો તો 2 તો છે પણ સાથે એક અવયવ 3 છે. અહીંયા જુઓ તમે 5 તો છે પણ સાથે એક અવયવ 3 છે. એ જ રીતે અહીંયા પણ જુઓ બંને અવયવ કોણ છે? 3 છે. એટલે આના ઉપરથી એવું સાબિત થાય બરાબર છે કે આના પરથી એવું સાબિત આપણે થઈ શકે બરાબર કે ભાઈ છેદ જે ક્યુ છે એ ક્યુના અવયવ, ક્યુના અવિભાજ્ય અવયવ, ખાસ બરાબર અવિભાજ્ય અવયવ એ કેવા હોય? 2 હોય, 5 હોય, અથવા 2 અને 5 બંને હોય તો જ એનું દશાંશ સ્વરૂપ છે એ શાંત મળે. તો જ એનું દશાંશ સ્વરૂપ શું મળે? શાંત મળે. જો 2 અને 5 સિવાયનો કોઈ પણ અવયવ હોય તો દશાંશ સ્વરૂપ શાંત મળતું નથી, એટલે કે અનંત આવૃત મળે છે. આ ખાસ મિત્રો યાદ રાખજો.